સુરત મહાનગરપાલિકાના તાજેતરના ઓડિટ રિપોર્ટમાં શહેરના સંચાલનમાં ગંભીર ખામીઓ અને ભ્રષ્ટાચારના આરોપો સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર પાલિકા કોઈ યોજના, જવાબદારી અને નિયંત્રણ વગર ચાલી રહી છે. સુરત મહાનગરપાલિકાનો તાજેતરનો ઓડિટ રિપોર્ટ શહેરની શાસન વ્યવસ્થાની વાસ્તવિકતા ખુલ્લી કરે છે. આ રિપોર્ટ કોઈ વિરોધ પક્ષનો નહીં, પરંતુ પાલિકાનો પોતાનો દસ્તાવેજ છે, જે શહેરનું સંચાલન યોજના, નીતિ અને જવાબદારી વગર ચાલી રહ્યું હોવાનું દર્શાવે છે. ઓડિટ રિપોર્ટ મુજબ કરોડો રૂપિયાના કામો આ કાગળ પર પૂર્ણ બતાવવામાં આવે છે, પરંતુ જમીન પર તેનું અસ્તિત્વ દેખાતું નથી. સ્વીપર મશીન, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, સિક્યુરિટી, સિટી લિંક જેવા અનેક કામોમાં બિલો પૂર્ણ દર્શાવાયા છે, જ્યારે હકીકતમાં કામગીરી અધૂરી કે અસ્તિત્વહીન છે. ખર્ચની ચોંકાવનારી હકીકત: વર્ષ 2021-22થી 2023-24 દરમિયાન કેપિટલ ખર્ચની સરખામણીએ મરામત ખર્ચ 31%થી 35% સુધી રહ્યો છે. મ્યુનિસિપલ ઓડિટરે સ્પષ્ટ સૂચન કર્યું છે કે નવા પ્રોજેક્ટોની ડિઝાઇનમાં ખર્ચ નિયંત્રણ માટે ગંભીરતા દાખવવાની જરૂર છે. હજારો ઓડિટ વાંધાઓ: 2 વર્ષમાં કુલ 4,324 જેટલા ઓડિટ વાંધા નોંધાયા છે, જેમાંથી મોટાભાગના સક્ષમ સત્તાની મંજૂરી વિના બિલો પાસ કરવાના છે. બ્રિજ, શેલ, વર્કશોપ, પાર્ક્સ, ગાર્ડન્સ, મીમેર અને સેનિટેશન વિભાગોમાં ડબલ ચૂકવણી, વધુ ભાવ ચૂકવવા અને ખોટી સંખ્યાની બિલિંગ જેવી ગંભીર ખામીઓ સામે આવી છે. જવાબદારી કોની? ઓડિટ રિપોર્ટ પ્રશ્ન ઊભો કરે છે કે આ ખામીઓ માટે જવાબદાર કોણ? મેયર, કમિશનર કે સ્ટેન્ડિંગ કમિટી? જવાબદાર નક્કી ન થાય ત્યાં સુધી ભ્રષ્ટાચાર વધતો જ રહે છે. ઓડિટ રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે સુરત મહાનગરપાલિકાની શાસન વ્યવસ્થા ગંભીર નિષ્ફળતામાં ફસાય છે. હવે શાસકો રિપોર્ટ ખોટો સાબિત કરે અથવા પોતાની જવાબદારી સ્વીકારે તેવો સવાલ શહેરના નાગરિકોમાં ઊભો થયો છે. સુરત મહાનગરપાલિકા ખૂબ મોટું બજેટ ધરાવતી મહાનગરપાલિકા છે અને આ જ્યારે બજેટ સત્ર ચાલુ થતું હોય ત્યાર પછી જે પ્રમાણેના પ્રોજેક્ટો લોકો વચ્ચે મૂકવામાં આવતા હોય, જે પ્રમાણેની આર્થિક પરિસ્થિતિ બતાવવામાં આવતી હોય, પરંતુ હાલમાં એવી આર્થિક પરિસ્થિતિ નથી. એ આ ઓડિટ અહેવાલની અંદર ખબર પડે છે કે આર્થિક પરિસ્થિતિ આપણી ખૂબ નબળી છે. આપણા કેપિટલ ખર્ચ જે થાય છે એમાં મરામત પાછળ 35%થી પણ વધારે ખર્ચો થાય છે. આનો મતલબ એવો થાય કે આપણી અણઆવડત છે, પ્રોજેક્ટોની ડિઝાઇનની અંદર ક્યાંક ને ક્યાંક ખામી છે. અને આ ખામી અમે નથી કહેતા, ઓડિટર કહે છે કે પ્રોજેક્ટોની ડિઝાઇનમાં સુધારો કરો. એટલે ખામી છે એ તો સ્પષ્ટ સ્વીકારવું પડે છે. સાથે મહેકમ 55%થી પણ પ્લસ થઈ રહ્યું છે, તો મહેકમ ખર્ચ 55%થી પ્લસ થઈ રહ્યો છે. સાથે સાથે સુરત મહાનગરપાલિકામાં કર્મચારીઓને હજી પણ સતત ઘટ છે. જો ઘટ પૂર્તિ કરવામાં આવે તો મને એવું લાગે છે કે 80%ને પણ પાર થઈ જાય મહેકમ ખર્ચ, જે પ્રોપર આ સંસ્થાનું વહીવટની અણઆવડત ચોખ્ખી માત્ર ને માત્ર મહેકમમાં બતાવે છે. સાથે સુરત મહાનગરપાલિકાની અંદર સ્ટોર્સની અંદર છેલ્લા 3 વર્ષમાં 155 કરોડનો સામાન વણ વપરાયેલો પડ્યો રહ્યો અને દર વર્ષે ઓડિટ રિપોર્ટની અંદર સૂચન લખેલું છે, જે તે વિભાગના વડાઓને લખીને આપેલું છે કે તમારે આ સામાનની જરૂર નથી, આ અહીંયા પડ્યો રહે છે અને ખોટો એ વેસ્ટ થાય છે, તો તમે આ સામાન ખરીદી ના કરો. છતાં પણ દર વર્ષે સામાનની ખરીદી થાય છે અને દર વર્ષે સામાન બિનવપરાશી પડ્યો રહે છે. એટલે 155 કરોડની દિવાળી કોના નામની? કોણ આના પાછળ જવાબદાર? સાથે આમાં જે ફાઇલોની અંદર જે બિલો મૂકવામાં આવ્યા એના પણ ઓડિટ થતા હોય છે. એમાં 2 વર્ષની અંદર 4324 જેટલા બિલોની અંદર ખામીઓ છે. ખામીઓ કેવા પ્રકારની છે? તો કોઈ ખામી એવી છે કે જેમાં કોઈ અધિકારી પાસે પાવર જ નથી, છતાં પણ એ બિલ પાસ કરી દે છે અને એના પાસ કરીને ચૂકવણા પણ થઈ જાય છે, જે બિલકુલ યોગ્ય નથી વહીવટી દ્રષ્ટિએ. સાથે વર્કશોપની અંદરનું એક કામ હતું કે જેમાં વાહનોનો ભાવ જે નક્કી થયો એના કરતાં વધારે ભાવથી વાહનોની ખરીદી થઈ ગઈ. એટલે આ સત્તાની ઉપરવટ જઈને અધિકારીઓ કામ કરી રહ્યા છે, એમના ઉપર કોઈ નિયંત્રણ નથી, કોઈ જવાબદારી નથી, કંઈ જ નથી, બેફામ ચાલી રહ્યું છે. સાથે એક કામ તો એવું હતું કે જેમાં એક જ કામમાં 2 વખત બિલ બન્યા અને 2 વખત ચૂકવણા થઈ ગયા. આના પાછળ કોણ જવાબદાર? આ અધિકારીનો તો બિલકુલ ડર નહીં હોય કે 2 વખત, આ તો એક કામ ધ્યાન આવ્યું, બીજા તો કેટલાય કામો આવા હશે. આ સવાલ છે. સાથે એક બીજું કામ એવું હતું કે કન્ટેનરની મહાનગરપાલિકાએ ખરીદી કરી, 144 કન્ટેનર લીધા અને એની સામે 171 જેટલા કન્ટેનરો ના બિલ ચૂકવણી કરી. તો આટલી મોટી ગોબાચાળી થઈ રહી છે અને આ ઓડિટ વિભાગ જે ડાયરેક્ટ માનનીય મેયરશ્રીના અંડરની અંદર આવે છે, છતાં પણ આટલી બધી ગોબાચાળી. આનો મતલબ સાફ એવો થાય કે કાં તો મેયરને રસ નથી કે આમાં શું ચાલી રહ્યું છે, કયા પ્રકારનો વહીવટ થઈ રહ્યો છે, અને કાં પછી એમને આવડતું નથી. કારણ કે છેલ્લા 3 વર્ષમાં માનનીય મેયરશ્રીએ એક પણ ઓડિટની મિટિંગ કરી નથી, તો એમને ખબર જ ક્યાંથી હોય કે શું થઈ રહ્યું છે, શું નથી થતું. અને અમે આજે આપના માધ્યમથી એવું કહેવા માંગીએ છીએ કે માનનીય મેયરશ્રીએ આ સ્ટડી કરવું જોઈએ. સ્ટડી કર્યા પછી એમને ખરેખર એવું લાગતું કે ઓડિટ રિપોર્ટની અંદર ખોટું લખ્યું છે, તો એમને સ્પષ્ટતા કરવી જોઈએ લોકો વચ્ચે આવીને. અને જો એ સ્પષ્ટતા નથી કરતા તો એમણે એમની પોતાની નિષ્ફળતાને સ્વીકારવી જોઈએ. અને સાથે અમારી માંગણી એવી છે કે જેટલા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે એમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવે અને સાથે સાથે અત્યારે જેટલા વિકાસના કામો હોય, જેટલા પ્રોજેક્ટો હોય, તમામની વિગત ઓનલાઈન કરવામાં આવે, ટેન્ડરની વિગત ઓનલાઈન કરવામાં આવે, તમામ બિલના ચૂકવણા ઓનલાઈન કરવામાં આવે અને તમામ
જે કામનો જે રિપોર્ટ છે ઓનલાઈન કરવામાં આવે, જેથી શહેરના લોકો પણ જોઈ શકે કે એમ અત્યારે હાલમાં કયા પ્રકારની કામગીરી થઈ રહી છે ને એમના વેરાનો જે વ્યય થાય છે એ કયા પ્રકારનો થાય છે ને એમાં ભ્રષ્ટાચાર જે છુપાયેલો છે લોકોને પણ ખબર પડે ને એ નાબૂદ કરી શકીએ.